ખેડામાં બોગસ દસ્તાવેજોથી ખેડૂતોની જમીન પચાવવાનું કૌભાંડ સામે આવ્યું। ગળતેશ્વરની મામલતદાર કચેરીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। બારોબાર જમીન વેચી દેવાતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં હોબાળો। વાંગરોલી ગામના ધરણાગર વિસ્તારના ખેડૂત ભોગ બન્યા। આણંદના સાક્ષીઓને લાવી દલાલોએ બારોબાર સોદો કર્યાનો આરોપ। સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટેબલ નીચેથી વહીવટ ચાલતો હોવાનો આરોપ। ખેડૂતની જમીન બોગસ ડોક્યુમેન્ટથી વેચી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ। જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ। અને એક સર્વે નંબર 1077 અને મને આ બોગસ ફોર્મ કરી છે જે મામલતદાર જે આજના મહાન ખેલાડી આવું થવું જોઈએ ને, અને મને એ સાક્ષીઓ હાજર કરે કરી છે સાહેબ। નીકળા માનજો પુરાવા આવે જ ના, આ મારા વડીલો આ બધા ખેડૂતો આવે જ ના, અને આના પહેલા ફતેપુરાનો કેસ થયો છે, હું એમાં હાજર થયો છું, તો હજુ એ લોકોનું કઈ હજુ નિવારણ આવ્યું નથી। તો મને ઓનલાઈન જોયું તો ખબર પડી કે રમેશભાઈ ગોપાલનું નામ નીકળી ગયું છે અને અન્ય વ્યક્તિનું નામ જોડાઈ ગયું છે અંદર। તો અમે તૈયારી કાલે બધાને જાણ કરી ખેડૂતો સાથે આવ્યા છે। તો આપણે આધાર કાર્ડ સુધારવું હોય, મારા ચૂંટણીમાં નામ નથી સુધરું, નવું નામ જે કરવાનું છે હું 12% ખાઈ ગયો તો મારું નામ સુધરું, અને આ બધું શું ચાલી રહ્યું છે। અને જે ડુપ્લિકેટો છે એમને પકડવામાં આવે, બીજું કઈ નહીં। જે આખી ટીમ પકડાશે, તમે એકલા પકડ લેના પર કેસ કરો, લેના પર કેસ થશે એટલે બધા જ પકડાશે, આખી ટીમ આવી જશે। આની આગળ 2-4 દસ્તાવેજ ફતેપુરા પર થયા છે, અમરકોમાં આવું ચાલે છે। જ્યારે સરકાર એક અનાજ જેવી વસ્તુ આપતી હોય તો સરકાર એક ફિંગરપ્રિન્ટ લે અને એ ઓટીપી પડે ત્યારે સાચા લાભાર્થીને એ અનાજ મળતું હોય। જ્યારે આપણો દેશ ભારત દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે ને ખેડૂતો રહે છે, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના પણ ખેડૂતો હોય, અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે ભાઈ ખોટા દસ્તાવેજો થાય। મારું પોતે એવું માનવું છે જે પણ ખેડૂત હોય એ ખેડૂતનો ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ, તો એ સાચો ખેડૂત આપણા ધ્યાનમાં આવી શકે।